અમદાવાદના સાણંદ યાર્ડમાં ખેડૂતોમાં જોરદાર આક્રોશ જોવા મળ્યો। ખેડૂતોએ રસ્તા પર ચક્કાજામ કરી અને વિરોધ નોંધાવ્યો। ખેડૂતોના વિરોધમાં હરાજી કરવાની ઠપ થઈ। પાકનો યોગ્ય ભાવ ન મળતા ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી। પોષણક્ષમ ભાવો નહીતર હરાજી નહીં, ખેડૂતોએ આ સૂત્રોચ્ચાર કર્યા। ચેરમેન તેરી તાનાશાહી નહીં ચલેગીના નારા લાગ્યા। ખેડૂતોએ જય જવાન જય કિસાનના પણ નારા લગાવ્યા। બપોર બાદ કોઈ વેપારી ખરીદી માટે જ ન આવતા ખેડૂતોમાં આક્રોશ છે। સાણંદ યાર્ડમાં હાલમાં 300 થી વધુ ટ્રેક્ટરનો ખડકલો છે। ઘટનાને પગલે સાણંદ પોલીસનો સ્ટાફ પણ યાર્ડમાં પહોંચ્યો। પોલીસે રસ્તો ખોલવા ખેડૂતોની સમજાવટ કરી। ખેડૂતો ચક્કાજામ કરી અને અહીંથી હટવા માટે તૈયાર નથી। કૃષ્ણ કમોદનો ભાવ પ્રશ્ન 1500 થી ઉપર મળે એ ખેડૂતોની રજૂઆત છે। અને વ્યાપારીને પોસાતું ના હોય તો વેપારીઓ એમ કહે છે કે અમે ખરીદવા માંગતા નથી। તો વેપારીઓ ખરીદવા માંગતા ન હોય તો યાર્ડની અંદર કૃષ્ણ કમોદની આજથી ક્યારે પણ હરાજી ન થાય એની બાંયધરી આપે, લેખિતમાં બાંયધરી આપે। કૃષ્ણ કુમાર છે, ગુજરી છે, ડાંગરમાં લગભગ 70% ઉપર ગુજરી છે, સેન્ટેડ છે, કૃષ્ણ કમોદ છે, બાસમતી છે, ડાંગરો આવે છે। તમારા મતે કેટલો ભાવ મળવો જોઈએ? કૃષ્ણ કમોદમાં 1500 થી ઉપર મળવો જોઈએ, જ્યારે ગુજરી કે બીજી અન્ય કોઈ જાત છે એને 400 થી ઉપર મળવો જોઈએ। સવારે આવીને ચેક કર્યું તો ડાંગર 8 થી 10 મણ જેવી ચોરી થયેલી હતી। ફૂલ ટ્રેક્ટર હું વચ્ચે ઊભું રાખી અને ડાંગર ખસેડીને આવ્યો છું। પાછળ પાટિયા ઢોળાતી હતી, ખસેડીને આવ્યો છું। હાલમાં જોયું તો આટલો ડાંગરની અંદર ખાડો છે। અત્યારે હાલમાં મેં વિડીયો ઉતાર્યો છે ટ્રેક્ટરમાં। ચેરમેનને ફોન કર્યો, ચેરમેને કંઈ કીધું નહીં। પછી પંકજભાઈ કોઈ કરીને છે કે હવે પછી નહીં થાય, કેમેરા મેલાવશું એવું બધું કીધું। હાલે જે કર્યું એનું શું, મારું જો નુકસાન થાય એનું શું, કે તો હવે પછી નહીં થાય એવું કહ્યું મને। એપીએમસીના ચેરમેન ખેંગારભાઈ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। ખેંગારભાઈ, ખેડૂતોનો જબરજસ્ત આક્રોશ છે, વિરોધ નોંધાવી રહ્યા છે, કેમ નારાજગી ખેડૂતોની અંદર? ના, ખેડૂતોને કોઈ નારાજગી નથી। ખેડૂતો સવારમાં એમના કઈ એક કમોદના એક ટ્રેક્ટરનો ભાવ ઓછો પડ્યો હતો, પણ આમે એની ડાંગર ખરાબ હતી એટલો ભાવ ઓછો પડ્યો હતો। એટલે હું પછી આવ્યો, અત્યારે સવારમાં પછી ત્યાં આવ્યો 12 વાગે, તો ખેડૂતો બધા કમ્પ્લીટ છે। હરાજી કે રેગ્યુલર રીતે મુજબ ચાલુ થઈ ગઈ, પણ એ ખેડૂતને જેનો ઓછો ભાવ એટલો પડ્યો હતો એને ડાંગર એને પોતે જ કબૂલ્યો અને ડાંગર મારી ખરાબ છે થોડી, એના માટે પ્રોબ્લેમ રહેતો। પછી આ રેડી કમ્પ્લેટ રાબેતા મુજબ હરાજી ચાલુ થઈ ગઈ છે અને હરાજી આ 5-10 ટ્રેક્ટર બાકી છે, હવે પૂરી થઈ ગઈ છે અને ખેડૂતોને કોઈ રોષ નથી। પણ ખેંગારભાઈ, તમે કહી રહ્યા છો ખેડૂતોનો કોઈ રોષ નથી, પરંતુ ખેડૂતોએ તો ચક્કાજામ વિડિયો કોલ કરવાનો જોઈને તમે ખેંગારભાઈ, આ અમે દ્રશ્યો ટીવી સ્ક્રીન પર બતાવી જ રહ્યા છીએ, જેમાં ચક્કાજામના દ્રશ્યો છે। ખેડૂતો નારા પણ લગાવી રહ્યા છે અને એવો આરોપ પણ લગાવી રહ્યા છે કે ડાંગર ચોરાઈ છે। ના, ડાંગર તો એક ખેડૂતની ચોરાઈ હતી, 7 થેલી, એ બી એને એના ઘરના લઈ ગયા હતા કોઈ એવું અંદર ના હતા, એને કબૂલ્યું। મારે બધું જણાવવાનું ના હોય એને કબૂલ્યું હોય, બરાબર। અત્યારે શું સ્થિતિ છે ખેંગારભાઈ એપીએમસી? કમ્પ્લેટ હરાજી ચાલુ છે અને હવા પર પતી જવા પૂરી થઈ જવા આવી છે અને ખેડૂતો બધા કમ્પ્લેટ રાબેતા મુજબ ખેડૂતો બધા એમની મેળાએ બધા હરાજી કરાવી અને ટ્રેક્ટરો બધા લઈ લઈને હરાજી કરાવીને જાય છે, માલ વેચીને જાય છે। આભાર ખેંગારભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। તો આપણી સાથે આ વિશે વાતચીત કરવા માટે સાણંદ એપીએમસીના સેક્રેટરી ગિરીશભાઈ પટેલ પણ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। ગિરીશભાઈ, શું વાત બની હતી, કેમ ખેડૂતોમાં આક્રોશ જોવા મળ્યો? ખેડૂતોને જે અંદર કૃષ્ણ કમોદ આવે છે એ લઈને આવ્યા હતા જી, 30 નંબર જેવું, એમને ભાવ ઓછો મળે છે એવું એમનું કહેવું હતું જી। એટલા માટે એ લોકો કે ભાઈ હરાજી બંધ કરો જી, અને ત્યારબાદ ખેડૂતોએ ચક્કાજામ પણ કર્યો, નારા પણ લગાવ્યા। ના, અત્યારે હાલ બધું રાબેતા મુજબ ચાલે જ છે। ખેડૂતો પણ અત્યારે ઓપ્શનમાં જ છું। ખેડૂતો એવો પણ આરોપ લગાવ્યો કે એમની ડાંગર ચોરાઈ હતી। ના, એ વાત નથી। તો વેપારીઓ કેમ નથી આવતા? વેપારીઓ નથી આવતા તેવું પણ કહી રહ્યા છે ખેડૂતો। ના, વેપારી તો હાજર જ છે, વેપારી તો છે જ, ખેડૂતો કે છે કે હરાજી નથી કરવી અમારે। અને 300 જેટલા ટ્રેક્ટરનો ખડકલો થઈ ગયો હતો યાર્ડમાં, એ પરિસ્થિતિ જોવા મળી।
એ તો ડેઈલી આવે જ છે, 300-400 નંબર આવે જ છે. અત્યારે શું પરિસ્થિતિ છે ગિરીશભાઈ? અત્યારે રનિંગ છે, હરાજી ચાલુ જ છે કમ્પ્લીટ રાબેતા મુજબ. શું ખેડૂતો અને વેપારીઓ બધા ત્યાં હાજર છે? બધા ચાલુ છે ઓક્શન, એટલે બધા હાજર જ હોય. આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે. તો ખેડૂતો જે રીતે વિરોધ કર્યો હતો તેમની હરાજી ઠપ કરી દેવામાં આવી હતી. પોષણક્ષમ ભાવ નહીં મળતા હરાજી નહીં થાય તેવી ખેડૂતોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. વેપારીઓ હાજર નહોતા તેવો પણ આરોપ ખેડૂતોએ લગાવ્યો હતો.